દર્શક મિત્રો, ભાષા, જ્ઞાતિ કે ધર્મ આપણને એવું લાગી રહ્યું છે કે આ જ આપણા મોટા વિવાદો છે, પરંતુ જરા વિચારો. અત્યારે હાલ જે આંકડા સામે આવી રહ્યા છે તે ગંભીર છે. આ એટલા માટે વિચારવું પડશે કારણ કે આવનારી પેઢી માટે આપણે કંઈક વારસામાં આપી શકીએ, અને જો ન વિચાર્યું તો કદાચ આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આ શબ્દો આજે કેમ વાપરવા પડે છે તેની પાછળનું કારણ એ છે કે આપણે જ કદાચ વિકાસના નામે, ડેવલપમેન્ટના નામે આ ધરતી, આપણી જે ભારત માતા આપણે જેને કહીએ છીએ, તેને સૂકી ભઠ્ઠ કરી છે. થોડુંક વિચારવું પડશે. એ પહેલા અત્યારે હાલ ભારતમાં કયા શહેરમાં હીટવેવની કેવી પરિસ્થિતિ છે તે કમ્પ્યુટર પર જઈને સમજીએ. આવો મારી સાથે તે જોઈએ. મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભારતના જે શહેરો જે છે તે અત્યારે હાલ હીટવેવની પરિસ્થિતિમાં છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવનારા સમયમાં શું કરીશું તે તજજ્ઞો આપણને કહેશે, પરંતુ 29 એપ્રિલ અને બપોરે 3 થી 5ની વચ્ચે જે અત્યારે હાલ અગનગોળો જોવા મળ્યો શહેરો પર, તેના દ્રશ્યો હું ખાનગી વેબસાઇટના બતાવવા જઈ રહ્યો છું. રાજને હું કહીશ, મારા સાથીને, કે આપણે દર્શકોને બતાવીએ કે અમદાવાદ, ગોધરા, આ બાજુ ભોપાલ હોય, એક પણ શહેર એવું નથી કે જે 39 ડિગ્રીથી માંડીને 42 ડિગ્રીની વચ્ચે ન હોય. આ ભારતની પરિસ્થિતિ છે. સાથે સાથે મિત્રો, જ્યારે આ આજના દિવસની પરિસ્થિતિ હોય ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોની જે આગાહી કરી છે તે પણ ચિંતાજનક છે કે બપોરે બહાર ન નીકળવું. પરંતુ આટલા જ દિવસો આપણે બહાર ન નીકળીશું. કદાચ એવું ન થાય કે આવનારી પેઢીને આપણે સદંતર ઉનાળામાં બહાર નીકળવાની ચેતવણી આપવી પડે. જોતા રહો મારી સાથે આ ખાસ રિપોર્ટ. જે દેશની નદીઓને માતા અને વૃક્ષોને દેવ માનતો હતો તે આજે હીટ આઇલેન્ડ બની રહ્યો છે. આપણે એસી રૂમમાં બેસીને ઠંડક શોધી રહ્યા છીએ, પણ એ જ એસી બહારના પર્યાવરણને વધુ ઝેરી બનાવી રહ્યું છે. વિકાસના નામે લાખો વૃક્ષોનો ભોગ લેવાય અને પરિણામે આજે આપણી ધરતી ભઠ્ઠી બની ગઈ છે. જો આ સ્થિતિ રહી તો ભવિષ્યના યુદ્ધો જમીન માટે નહીં પણ પાણીના એક ટીપા માટે હશે. ગરમીને કારણે પાક બળી રહ્યો છે અને ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આપણે રાજકીય પક્ષો પાસે જાતિવાદના નામે હક્કો માગ્યા, પણ શું ક્યારેય ગ્રીન મેનિફેસ્ટો માગ્યો છે? શું ક્યારેય પર્યાવરણ માટે વોટ આપ્યો છે? મિત્રો, આજે આખા દેશમાં હીટવેવ છે, ગરમી વધી ગઈ છે. ગુજરાતમાં પણ આપણે અહેસાસ કરી રહ્યા છીએ ગરમીનો. એટલે સૌથી મોટું અગત્યનું કારણ તો ગ્લોબલ વોર્મિંગ છે જ, એને નકારી ના શકાય. પરંતુ માત્ર ગ્લોબલ વોર્મિંગને જ કારણભૂત કરીએ એ પણ ઠીક નથી. એટલે વિકસિત દેશોએ વધુ વપરાશ કર્યો, એમની જીવનચર્યા બહુ ઊંચી હતી એટલે ઉત્સર્જન થયું, એમ કરીને ગાળો આપીએ છીએ. એ આંશિક રીતે સાચી પણ છે, પરંતુ આપણે પણ એટલા જ જવાબદાર છીએ. લોકમતાઓને પ્રદૂષિત કોણે કર્યું? જળસ્રોત કોણે બગાડ્યા? આપણે તો બગાડ્યા છે. આપણા સરફેસ વોટર, એ તળાવો હોય, નદીઓ હોય, પ્રદૂષિત કરી પીવાયેલું કે ના નહીં, એટલે ભૂગર્ભ જળનું ખેંચવું પડ્યું. અને ભૂગર્ભ જળ ખેંચવા માટે વીજળી વાપરવી પડી. વીજળી વાપરવા માટે કોલસાનું ઉત્પાદન, કોલસાના ધુમાડા, એ પણ ઉત્સર્જનમાં વધારો કરે છે. જાહેર પરિવહન ઓછા છે, ખાનગી વાહનોનો વ્યર્થ વધ્યો, એના ધુમાડા. વિકાસ કરવાની આંધળી દોટમાં કુદરતી સંસાધનોનું દોહન તો કરી દીધું આપણે, પણ સૌથી મોટું દોહન આપણે વૃક્ષોનું કર્યું, છેદન કર્યું વૃક્ષોનું. અને એટલા માટે કુદરતી રીતે જે ગરમીને ઓછું કરવાનું પરિબળ હતું તેને જ જળમૂળને ત્યાં કાઢી નાખ્યું. અને પછી આપણે વાત કરીએ છીએ ગ્લોબલ વોર્મિંગ.
એટલે એ અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. આપણે આપણી જવાબદારીને છટકી ના શકીએ. આપણે કેટલો બધો ઉત્પાદન વધારીને બિનજરૂરી વપરાશ કરીને કચરો ઉત્પન્ન કર્યો, અને કચરાના લીધે જે ઉત્સર્જન થાય છે એ કેમ ભૂલી જઈએ છીએ આપણે? આપણે પ્લાસ્ટિક સળગાવીએ છીએ અને એનાથી ધુમાડા કરીએ. આપણે બિનજરૂરી ઉત્પાદનો અને પછી ફેંકી દેવાની વસ્તુઓ, આપણી જીવનશૈલી આપણે બદલી નાખી. આપણે ભોજનનો દુરુપયોગ કરીએ છીએ. આપણે એક તરફ 30% લોકો ભૂખ્યા સૂવે છે દુનિયામાં, અને બીજી બાજુ આ દેશમાં અને આ રાજ્યમાં આપણે ખોરાકનો બગાડ કરીએ છીએ. એક બાજુ જમીનો ઓછી છે, ફળદ્રુપ જમીનો નથી, અને એ ધરતી માતાનું શોષણ કરીએ છીએ આપણે, અને એના લીધે પણ ઉત્સર્જન થાય છે, એટલે એના લીધે પણ ગરમી થાય છે. એટલે ગરમી વધવાના કારણો માત્ર ગ્લોબલ વોર્મિંગ નથી, આપણે પોતે સ્થાનિક લેવલે પણ જવાબદાર છીએ જ છીએ. કાચના બિલ્ડિંગોની ક્યાં જરૂર નથી આ દેશમાં? એ યુરોપ અમેરિકા જેવા ઠંડા પ્રદેશોમાં બરાબર છે. માત્ર તમે સુશોભન માટે કાચના બિલ્ડિંગો બનાવી દીધા, એનું ઉત્સર્જન, એનું રિફ્લેક્શન એ તો ગણતા જ નથી. આપણે ઠેક ઠેકાણે એર કન્ડિશનર નાખવા પડ્યા છે, અને એ જે કોમ્પ્રેસરમાંથી ગરમી છૂટે છે એ પણ હીટવેવનું કારણ છે. એટલે હીટવેવ માત્ર ગ્લોબલ વોર્મિંગથી જ થયું એ વાત માનવાનું કારણ નથી. સ્થાનિક લેવલે આપણે જવાબદાર છીએ જ, અને આપણે આપણી જીવનશૈલી સુધારવી જ પડશે. તો જ આ હીટવેવ અથવા તો કોલ્ડ વેવ અથવા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી બચવું પડશે. આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે, કારણ કે આપણે વારસામાં તેમને પ્રોપર્ટી નહીં પણ હીટ ઇમરજન્સી આપી રહ્યા છીએ. જો શ્વાસ લેવા, હવા અને પીવા માટે પાણી જ નહીં હોય તો આપણે કઈ ભાષામાં અને કયા ધર્મના નામે સંવાદ કરીશું? હજુ પણ સમય છે, જાગવાની જરૂર છે. ઉકેલ આપણી પાસે જ છે. મિયાવાકી જંગલો ઉગાડવા પડશે, વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત કરવો પડશે, અને સૌથી મહત્વનું, આપણા ચશ્મા બદલીને પર્યાવરણવાદને અપનાવવો પડશે. યાદ રાખજો મિત્રો, પ્રકૃતિ જ્યારે વેર વાળવા ઉતરે છે ત્યારે તે ભાષા કે જ્ઞાતિ જોતી નથી. સર, અત્યારે હાલ હીટ વેવ, ગરમીની આગાહી અને ચર્ચાઓ થઈ રહી છે. લોકો ચર્ચાઓ ભલે કરે, પરંતુ વાત એ છે કે વિકાસના નામે આપણે શું કર્યું? તો તેનો જવાબ છે, વિશ્વના 100 દેશોમાંથી 95 જેટલા ગરમ શહેરો ભારતના છે. અને તેને કારણે આપણે જે અત્યારે ચિંતન કરીએ, પરંતુ હકીકત એ છે કે આવનારી પેઢીના આપણે ગુનેગાર ચોક્કસ બનીશું. શું કહેવું છે આપનું? જે રીતે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે નવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એમાં આમ તો આખા વિશ્વએ ચિંતા કરવાની જરૂર છે, પણ સૌથી વધારે ચિંતા કરીને એનો ઉકેલ લાવવાની જરૂર હોય તો એ દેશ આપણો છે, ભારત દેશ છે. એનું કારણ એ છે કે ભારત દેશમાં જે 140 કરોડ લોકો આપણે રહીએ છીએ, અને પ્રમાણમાં જગ્યા ઓછી છે અને વસ્તી વધારે છે, અને પર્યાવરણ અને પ્રદૂષણના સંદર્ભમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ આપણી જિંદગીને અત્યારે તો અસર કરવા જ માંડ્યું છે. પણ એવા દિવસો આવવાના છે કે આપણે પછી કદાચ રહેવાનું, જીવવાનું ભારે થઈ પડશે. દાખલા તરીકે વાહનોનું પ્રદૂષણ, એની વાત કરીએ આપણે, તો આખા વિશ્વમાં સૌથી વધારે વાહનોનું પ્રદૂષણ અને ઝેરી હવા એ ભારતની છે. આખા વિશ્વમાં અંગ્રેજો જે આપણને હવા આપીને ગયા હતા 1947માં, એ હવાને પણ આપણે સાચવી શક્યા નથી. આખી હવા ઝેરી થઈ ગઈ છે, જમીન ઝેરી થઈ ગઈ છે, પાણી ઝેરી થઈ ગયું છે. એટલે આવી પરિસ્થિતિમાં જે ઋતુઓ હજી સચવાય છે, જોકે એમાંય હવે પહેલા એવું હતું જીગરભાઈ કે આમ તમે ચોક્કસ કહી શકો કે આ શિયાળો, આ ઉનાળો, આ ચોમાસું, આ 3 ઋતુ એટલી નિયમિત રીતે ભારતમાં આવતી હતી અને એનો આપણે અનુભવ કરતા હતા. એમાં પણ હવે બધું ડામાડોળ થઈ ગયું છે. ઘણીવાર એક જ સાથે તમે 3 ઋતુઓનો અનુભવ કરો એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખાસ કરીને જે ગરમી વધી રહી છે એ બહુ ચિંતાજનક છે, કારણ કે જે ઝડપથી દર વર્ષે પારો ઊંચે ને ઊંચે જતો જાય છે, અને એને કારણે જે લોકોને તકલીફ પડી રહી છે. દાખલા તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ તો એમાં
3 વ્યક્તિનું ગરમીને કારણે મૃત્યુ થઈ ગયું, કારણ કે લોકો હવે ગરમી સહન કરી શકતા નથી, તો ટપોટપ લોકો મરી રહ્યા છે. એટલે આવી સ્થિતિ એ ખરેખર ચિંતાજનક સ્થિતિ છે અને એના ઉકેલ ઉપર આપણે વધારે ઝડપથી ફોકસ કરવાની જરૂર છે. અત્યારે મને એવું લાગે છે કે આપણે ઘણી બધી સમસ્યાઓ હોય આપણી સામે અને ઘણા બધા કામો કરવાના હોય, તો ડાયો માણસ હોય ને એ શું કરે, એમાંથી પહેલા નક્કી કરે કે મારે આટલા કામો કરવાના છે, એમાં મારે સૌથી પહેલું કામ કયું કરવું. તો ભારતે પર્યાવરણનું કામ પહેલું હાથ ઉપર લેવા જેવું છે. જે રીતે આપણા ત્યાં પ્રદૂષણને કારણે જે આપણી ઋતુઓ છે, ઋતુઓમાં જબરજસ્ત ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. તમે જુઓ, વરસાદ આવે છે ત્યારે આપણા દેશની પરિસ્થિતિ કેવી થઈ જાય છે, અને શિયાળામાં તો દિલ્હી જેવા દેશમાં, દિલ્હી જેવા રાજ્યમાં, શહેરમાં તો આમ 2 હાથ જોડીને ના પાડવી પડે છે. સરકાર ના પાડે છે નાગરિકોને કે મહેરબાની કરીને તમે તમારા ઘરની બહાર ન નીકળો. તમે વિચાર કરો કે કયા લેવલે ભારતની સ્થિતિ આવી ગઈ છે. અને હું તો વારંવાર આના વિશે લખતો રહ્યો છું, અને મેં એક લેખમાં એવું લખ્યું હતું કે જે સ્થિતિ દિલ્હીમાં છે એ સ્થિતિ અમદાવાદમાં આવવાની તૈયારીમાં છે. શિયાળામાં અમદાવાદમાં લોકો ઘરની બહાર નહીં નીકળે, અને જો બહાર નીકળશે તો ઝેરી હવા એમના ફેફસામાં જશે અને અનેક રોગોના ભોગ બનશે, અથવા તો કેટલાક કેસમાં મૃત્યુ પણ થશે. જો આપણે હજુ પણ નહીં જાગીએ તો આપણી આવનારી પેઢી પાસે વારસામાં માત્ર ગરમ હવા અને સૂકી ધરતી જ બચશે. આપણે એક જાગૃત નાગરિક તરીકે રાજકીય પક્ષો પાસે ગ્રીન મેનિફેસ્ટો તો માગવો જ પડશે. ભાષાવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના ચશ્મા ઉતારીને પર્યાવરણવાદને અપનાવવો પડશે. ભાષા, જ્ઞાતિ, ધર્મ એનાથી થોડાક ઉપર જઈને આપણે પર્યાવરણવાદના ચશ્મા પહેરવા પડશે. સામાજિક સંસ્થાઓએ આગળ આવવું પડશે, કારણ કે દર વર્ષે દાવા થાય છે ચોમાસા પહેલા કે આટલા લાખ વૃક્ષ વાવ્યા અને આટલા લાખ ગ્રીન કવર કર્યું, પરંતુ ખરેખર કાગળ પર એ બધું જોવા મળતું હોય છે, હકીકતમાં તો એ સુકાતું હોય છે. તમારી વાત સાચી છે જીગરભાઈ. હું જે જ્ઞાતિનો છું, અમારી આખા વિશ્વની એક માતૃ સંસ્થા છે શ્રી લોહાણા મહાપરિષદ. તમને નવાઈ લાગશે કે અમારી આ જે સંસ્થા છે એમાં લગભગ 15 વર્ષથી પર્યાવરણ સમિતિ અમે બનાવી છે, અને એમાં અમારા એક બહુ જ ઉત્સાહી પર્યાવરણવાદી છે કિરીટ ભીમાણી. તો કિરીટ ભીમાણીના અંડર નીચે આખા વિશ્વમાં અમારી સંસ્થા, અમારી જ્ઞાતિની સંસ્થા પર્યાવરણનું જડબેસલાક કામ કરી રહી છે. મને એવું લાગે છે કે બધું જ સરકાર ઉપર ઢોળી દેવાને બદલે જો 2 વસ્તુ આપણે કરીશું ને તો ઉકેલ તરફ જઈ શકાશે. પહેલી વાત તો એ કે આપણા દેશમાં આપણે ધર્મને વધારે સમય આપી રહ્યા છીએ, ધર્મને વધારે પડતું મહત્વ આપી રહ્યા છીએ, પરલોકની વધારે ચિંતા કરી રહ્યા છીએ કે આવતા જન્મમાં આમ નહીં થાય ને આવતા જન્મને સુધારી લેવા માટે આપણે આ જન્મમાં બહુ વધારે પડતી મહેનત કરી રહ્યા છીએ. એની બહુ જરૂર જ નથી. એના બદલે મને એવું લાગે છે કે જે સમય ભારત દેશ ધર્મમાં આપે છે એ સમય પર્યાવરણ અને વિજ્ઞાનમાં આપવાની જરૂર છે. પર્યાવરણ અને વિજ્ઞાનમાં આપણે વધારે સમય આપવાની જરૂર છે. અને થોડીક ભાગવત કથાઓ ઓછી થશે તો ચાલશે, થોડીક રામની કથાઓ ઓછી થશે તો ચાલશે. હવે આપણે પર્યાવરણની કથાઓ કરવાની જરૂર છે, અને રીતસર 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, એક તો આ સમાજના આ કરવાની જરૂર છે ધર્મની કક્ષાએ. બીજું, આપણા ત્યાં જ્ઞાતિઓના સંગઠનો બહુ મજબૂત છે, હજારો વર્ષથી મજબૂત છે, અને સરસ રીતે જુદા જુદા ક્ષેત્રોમાં એમાં ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. જો આપણા જુદા જુદા જ્ઞાતિના અને સમાજના સંગઠનો પર્યાવરણ વિષયની ગંભીરતા સમજીને કામ કરતા થાય અને પોતાના સંતાનોને પર્યાવરણની સભાનતા અને સક્રિયતા, પર્યાવરણ વિષય છે ને એ માત્ર વાતો કરવાનો વિષય છે જ નહીં, એ સભાનતા કેળવીને સક્રિય થવાનો વિષય છે. જો તમે સક્રિય નહીં થાવ તો એનું પરિણામ આવવાનું નથી. અને એટલા માટે ધર્મને બદલે પર્યાવરણ તરફ જઈએ, વિજ્ઞાન તરફ જઈએ, અને જ્ઞાતિની સંસ્થાઓ
ખાસ કરીને બાળકોમાં આ દિશામાં વધારે ને વધારે સક્રિય બને એવું વાતાવરણ જો આપણે ઊભું નહીં કરીએ તો માત્ર 10-15 વર્ષ પછી તમને હું કહું જીગરભાઈ, પર્યાવરણ મિત્ર નામનું એક છાપું બહાર પડ્યું હતું વર્ષો પહેલા. તો એના પહેલા જ અંકમાં મને લેખ લખવાની સૂચના આપી હતી, આમંત્રણ આપ્યું હતું. તો મારાથી એમાં લખાઈ ગયું હતું કે હું એ દિવસો જોઈ રહ્યો છું કે પર્યાવરણ વેરો ભરવો પડશે આપણે, પર્યાવરણ વેરો, ટેક્સ. તો એને 10 વર્ષ થયા તો મારી વાત સાચી પડી, પર્યાવરણ વેરો શરૂ થયો હતો. અત્યારે હવે હું એક બીજી આગાહી કરું છું કે જો 2026માં હવે આપણે આ દિશામાં સક્રિય નહીં થઈએ, બહુ જ ગંભીરતાથી ઉકેલ નહીં લાવીએ, તો માત્ર 15-20 વર્ષ પછી ઉનાળામાં ઘરની બહાર નીકળવાનું અત્યંત વિકટ અને કપરું થઈ જવાનું છે. જી, આપણે બહાર જ નહીં નીકળી શકીએ, જી, એવી પરિસ્થિતિ આવશે. જી સર, આપ મારી સાથે જોડાયા અને અમારા ખાસ કાર્યક્રમમાં સહભાગી થાય તે બદલ હું આપનો આભાર માનું છું. તમે પણ મને તક આપી એ માટે હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આ વિષય પર ગંભીર ચર્ચા જ નહીં પરંતુ ચિંતન પણ કરવું પડશે. આ એટલા માટે જરૂરી છે કારણ કે આવનારી પેઢીને આપણે હીટ વેવ્સ અથવા તો ગરમી વારસામાં નથી આપવી. ડેવલપમેન્ટ કરીશું આપણે, પરંતુ સાથે સાથે ગ્રીન ઇન્ડિયા પણ આપીશું. મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયો કેવો લાગ્યો તે માટે કોમેન્ટ્સ કરવાનું પણ ન ભૂલતા. નમસ્કાર.